નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધોરણ 11 અંદર આપણે શરૂઆત કરવાના છે નામાનું બીજું ચેપ્ટર એટલે કે વ્યવહારોની દ્વિઅસર વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, આપણે પહેલી વાર ટ્રાય કરવી છે અને આની અંદર ઘણા બધા આપણે એ પણ જોશું કે કઈ રીતે આપણે વ્યવહાર રાખવા, ક્યારે આર્થિક વ્યવહાર છે, ક્યારે બિન આર્થિક વ્યવહાર છે, તેના બધા વિશે આપણે ચર્ચા વિચારણા કરશું. તો ચાલો શરૂઆત કરવી. અને વિડીયો એકદમ અલગ રીતે જ આપણે જોવાના છીએ અને મસ્ત મજાનું આપણે આ વિડીયોમાં શું શીખવાના બધા વિશે માહિતી તમને આપીશ અને સાથે સાથે તમને ઘણું બીજું પણ જાણવા મળશે કે કઈ રીતે શોર્ટમાં યાદ રાખવું. આ વિડીયોમાં આપણે શું શીખીશું? પહેલું તો ધંધાકીય વ્યવહારની ઓળખ, કે કયો વ્યવહાર છે, આર્થિક છે કે બિન આર્થિક, વ્યવહારોના પ્રકારની નિંજા ટ્રીક જોશું, દ્વિઅસર ખાતાઓના 3 પ્રકાર જોઈ લેશું, ગોલ્ડન રૂલ્સ આપણે જોઈ લેશું કે નામાના 3 નિયમ છે તેના વિના ન થાય. તો હવે આગળ આપણે કન્ટિન્યુ કરવી. પહેલું છે ધંધાકીય વ્યવહાર એટલે શું? વેરી આઈએમપી કોન્સેપ્ટ છે તો કે જ્યારે 2 કે વધુ વ્યક્તિ વચ્ચે માલ કે સેવાની લેવડ દેવડ થાય. બરાબર, 2 કે વધુ માલ કે સેવાની લેવડ દેવડ થાય અને તેનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ. નાણાકીય મૂલ્ય, દાખલા તરીકે રહ્યો ₹500નો માલ મેં ખરીદ્યો, બરાબર, રોકડેથી ખરીદ્યો, તો એનું વસ્તુની કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે પાઠ્યપુસ્તક છે ₹500ના, તો મેં ખરીદ્યા છે, તો એની મૂલ્ય કેટલું થશે? તો કે ₹500 થશે નાણાકીય મૂલ્યમાં. બીજું, વ્યવહાર ધંધાને લગતો હોવો જોઈએ અને લેવડ દેવડ રોકડેથી હોય કે ઉધાર બંને ચાલે. તો ધંધાકીય વ્યવહારના આપણે 4 પોઈન્ટ જોયું કે જ્યારે 2 કે વધુ વ્યક્તિ વચ્ચે માલ કે સેવાની લેવડ દેવડ કરવાની હોય, તેને નાણાકીય મૂલ્ય હોવું જોઈએ, વ્યવહાર ધંધાને લગતો હોવો જોઈએ અને લેવડ દેવડ રોકડેથી હોય કે ઉધાર બંને ચાલે. બરાબર, શાખ ઉપર પણ ચાલે. એટલે હવે વ્યવહારોનું વર્ગીકરણ આપણે જોઈએ. પહેલું જોઈએ આર્થિક વ્યવહાર, કે જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. ટૂંકમાં વસ્તુ લેશો તો તેના બદલામાં પૈસા આપી શકો. પછી એવું પણ હોય ઉધાર વેચાણ પણ ચાલે. તો તેનાથી શું થશે? તો કે ધંધાની આર્થિક સ્થિતિ બદલાઈ જશે, એટલે કે નફો થશે તો આવકમાં પણ વધારો થશે. હવે બિન આર્થિક વ્યવહારો કોને કહેવાય? કે જેમાં પૈસાની કોઈ લેવડ દેવડ થતી નથી. દાખલા તરીકે ધર્માદામાં માલ સામાન આપ્યો છે, કે દાખલા તરીકે કોઈ બાળક છે, કોઈ માતા છે એના છોકરાનું ઉછેર કરે છે, તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય કે એમાં નાણાકીય મૂલ્ય ન હોય. ધંધાની આર્થિક સ્થિતિ બદલાતી નથી, એમને જ રહે, સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તે. હવે આગળ જોઈએ કે આર્થિક વ્યવહારના 2 હીરો, એક તો રોકડ વ્યવહાર અને ઉધાર એટલે કે શાખનો વ્યવહાર. પહેલાં જોયું રોકડ વ્યવહાર કોને કહેવાય? માલ કે સેવાના બદલામાં તરત જ માલ કે સેવા કોઈ પણ વસ્તુ આપે છે, તરત જ પૈસા ચૂકવવામાં કે મેળવવામાં આવે તેને રોકડ વ્યવહાર કહેવાય. કે કોઈ પણ માલ હોય, દાખલા તરીકે રહ્યો ધંધામાં મેં 5,000 રૂપિયા લઈને ધંધાની શરૂઆત કરી, તો તરત જ પૈસા આવ્યા છે, તો આને રોકડ વ્યવહાર કહેવાય. હવે ઉધાર શાખનો વ્યવહાર, માલ અત્યારે જ મળે છે પણ પૈસા ભવિષ્યમાં ચૂકવવાના થાય. દાખલા તરીકે આપણે રમેશભાઈને રહ્યો 5,000નો માલ વેચ્યો, બરાબર, તો આ 5,000 અત્યારે માલ વીયો ગયો છે પણ ભવિષ્યમાં પૈસા આવવાના છે, તો કે એને ઉધાર વ્યવહાર કહેવાય. રોકડ વ્યવહાર એટલું યાદ રાખવાનું કે જ્યાં રોકડ શબ્દ આવે તો એને રોકડ વ્યવહાર કહેવાય. માની લો કે વ્યક્તિનું નામ આવે તો પણ રોકડ વ્યવહાર કહેવાય. એના વિશે પણ આપણે આગળ જોશું. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ જોવી કે બિન આર્થિક વ્યવહાર, કે જેની ચોપડેનો ન થતી હોય તે, કે જે વ્યવહારોમાં નાણાંની કોઈ લેવડ દેવડ થતી નથી તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે. ઉદાહરણ તરીકે માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે, હજી માલ મોકલેલો નથી, તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. મેનેજરને નોકરી પર નિમણૂક કરવી, તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. માલના ભાવ અંગે મીટિંગ કરી, ખાલી મીટિંગ કરી છે, ખાલી વાતચીત કરી છે પણ હકીકતમાં વસ્તુ નથી આપી, તો આને પણ બિન આર્થિક વ્યવહાર કહેવાય. હવે આગળ જોવી કે રોકડ છે કે ઉધાર, એ કઈ રીતે ખબર પડે એની નિંજા ટ્રીક આપણે જોવી. તો પહેલું કે રોકડ શબ્દ હોય, બરાબર, કે જો વાક્યમાં રોકડ શબ્દ આપ્યો હોય તો આંખ બંધ કરીને તે રોકડ વ્યવહાર છે. દાખલા તરીકે મહેશભાઈને 500નો માલ રોકડેથી વેચ્યો, તો ખબર જ છે રોકડ શબ્દ આવ્યો તો એને રોકડ વ્યવહાર કહેવાય. પછી આવ્યું કે માત્ર નામ જ હોય, જો રોકડ શબ્દ ન હોય અને માત્ર વ્યક્તિનું નામ હોય તો ઉધાર વ્યવહાર કહેવાય, કે મહેશભાઈને માલ વેચ્યો તો ઉધાર વ્યવહાર કહેવાય. પછી ત્રીજું કીધું કંઈ જ ન હોય, તો કે નામ પણ નથી અને રોકડ પણ નથી લખ્યું, તો તેને પણ રોકડ વ્યવહાર કહેવાય, કે 500નો માલ વેચ્યો, તો આ પણ રોકડ વ્યવહાર છે. તો હવે આગળ જોઈએ કે હવે સ્ટેપ 2 જોઈએ કે દ્વિઅસર અને ખાતાના પ્રકારો. દરેક વ્યવહારને હંમેશા 2 અસરો થાય છે. પહેલી અસર
કે કોઈ વ્યક્તિ લાભ લે છે કે મિલકત આવે છે અથવા તો ખર્ચ થાય છે તો ઉધાર કરવાનું, બરાબર. કોઈ વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે કે કોઈ વ્યક્તિ લાભ લે, મિલકત આવે અથવા તો ખર્ચ થાય. દાખલા તરીકે જો મારી કોઈ કંપની છે, બરાબર, માઉસથી લખું હું, આપણે આગે ઓલું છે નહીં એટલા માટે. તો કોઈ કંપની છે, એની અંદરથી તમે 10,000નું ફર્નિચર ખરીદ્યું છે, બરાબર. તો ફર્નિચર આવે છે, માલ આવે છે, ટૂંકમાં આવે તો ઉધાર કરી નાખવાનું, બરાબર. તો એના ખાતે ઉધાર થાય, ફર્નિચર ખાતે ઉધાર, રોકડ જાય તો રોકડ ખાતે જમા. બીજું કે કોઈ વ્યક્તિ લાભ આપે છે કે મિલકત જાય છે અથવા તો ઉપર થાય. દાખલા તરીકે મેં 10,000નો માલ કોઈ પણ વસ્તુ છે એન્ટર ટૂંકમાં વેચ્યા તો મિલકત મારી જાય છે, બરાબર. તો લાભ આપે છે અને મિલકત જાય અથવા તો ઉપર થાય તો એના ખાતે જમા થાય. દાખલા તરીકે વેચાણ કર્યું છે તો એના પૈસા આવવાના છે તો જમા થશે. જેટલી રકમ ઉધાર થાય છે એક્ઝેક્ટ એટલી જ રકમ આપણે જમા પણ થવી જોઈએ. દાખલા તરીકે 5,000 ઉધાર કર્યા તો 5,000 પણ જમા થતા હોય છે. હવે આગળ જોઈએ કે ખાતાના 3 હીરો છે. પેલું વ્યક્તિગત ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. આ ત્રણના તમને નિયમ આવડી જાય એટલે તમારે આમનો ને બાકી બધું ઠેઠ લગીને નામામાં તમારે જોરદાર ચાલે, બરાબર. તો હવે 3 વિશે આપણે જોવી ડિટેલમાં. કે પેલું કીધું વ્યક્તિ ખાતું કે જેને પર્સનલ ખાતું પણ અંગ્રેજીમાં કહેવાય. તો કોનો સમાવેશ થાય કે જે જીવંત વ્યક્તિઓ અને કાયદેસરની સંસ્થાઓ ધંધા સાથે લેવડ દેવડ છે તેમના ખાતા આમાં આવે. દાખલા તરીકે જીવંત વ્યક્તિ કોણ છે તો કે રમેશ નામનો કોઈ વ્યક્તિ, તો એનું છે ગ્રાહક છે, દેવાદાર છે, તો આ બધા જીવંત વ્યક્તિ થાય, બરાબર, વ્યક્તિ ખાતામાં. બીજું કે માલિકનું મૂડી ખાતું અને ઉપાટનું ખાતું પણ વ્યક્તિનું ખાતું જ કહેવાય, બરાબર. માલિકનું મૂડી ખાતું, દાખલા તરીકે ધંધામાં 1 લાખ રૂપિયા મૂડી લઈને આવે તો એ પણ વ્યક્તિ ખાતું જ કહેવાય. હવે કાયદેસરની સંસ્થા કોણ છે તો કે બેંક ઓફ બરોડા છે, રિલાયન્સ કંપની છે, શાળાઓ છે, ક્લબ છે, આ બધા કાયદેસરની સંસ્થાઓ કહેવાય, બરાબર. તો આ બધા પણ વ્યક્તિ ખાતામાં આવે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે માલ મિલકત ખાતામાં કોનો સમાવેશ થાય છે. તો પેલું કે ધંધાની તમામ મિલકતો અને માલ સામાનને લગતા ખાતાઓ. ક્યાં ખાતા? તો માલના ખાતા, તો કે ખરીદીનું ખાતું છે, વેચાણ ખાતું છે, ખરીદ પરત ખાતું છે, તો આ બધા માલ મિલકતના ખાતા કહેવાય. દ્રશ્ય મિલકતો દાખલા તરીકે જમીન છે, મકાન છે, રોકડ, ફર્નિચર, યંત્રો, તો આ બધી મિલકતો કહેવાય, બરાબર. ફર્નિચર ને બધું, જમીન છે તો માલ મિલકત. અદ્રશ્ય મિલકત પાઘડી છે, પેટર્ન છે, ટ્રેન બાંક છે, તો આ બધા અદ્રશ્ય મિલકતો છે. હવે આગળ જોયું કે ઉપજ ખર્ચ ખાતાનું શું છે. તો એની અંદર કોણ આવે કે ધંધો ચલાવવા માટે તમામ રોજબરોજના ખર્ચાઓ, નુકસાન, આવકો અને ઉપજ, બરાબર. ખર્ચ અને નુકસાનનું ખાતું શું છે તો કે આપણે પગાર ચૂકવી, ભાડું, વીમા પ્રીમિયમ, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, ચોરીથી નુકસાન, તો આ બધા ખર્ચ કે નુકસાન તમે કહી શકો. હવે ઉપજ કે આવક કે મરેલ વ્યાજ છે, મરેલ કમિશન છે કે મરેલ વટાવ, તો આ ઉપજ અને આવકનું ખાતું થાય. કે મરેલ વ્યાજ છે તો એક પ્રકારની આવક થશે, કોઈ કમિશન આપે તે વટાવ મરેલો છે. તો દાખલા તરીકે 5,000 મારું હોય એની અંદર 10% વટાવ મળે, ડિસ્કાઉન્ટ મળે, તો એ આપણે 500 રૂપિયા વટાવ તરીકે મળી શકે છે. હવે આગળ આપણે નેક્સ્ટ જોવી કે હવે નામાના 3 મુખ્ય નિયમ છે. આ 3 નિયમ આવડે એટલે તમારે ભૂકા છે, બરાબર. એવું લાગે ગોખી જ નાખવાના. ખાતાનો પ્રકાર છે, ઉધાર કે જમા શું થશે. હવે વ્યક્તિ ખાતાનો નિયમ શું છે તો કે ધંધાનો લાભ લેનાર ખાતે ઉધાર, બરાબર. જે વ્યક્તિ લાભ લે છે વ્યક્તિ ખાતા તેના ખાતે ઉધાર થાય અને લાભ આપનાર ખાતે જમા થાય. માલ મિલકત ખાતા નિયમ શું છે કે માલ મિલકત આવે તો ઉધાર. દાખલા તરીકે ધંધામાં રહ્યું આપણે ફર્નિચર લીધું તો એ માલ આવે છે તો એના ખાતે ઉધાર, અને માલ મિલકત જાય કે ફર્નિચર વેચાણ કરવી જાય તો જમા, બરાબર. ટૂંકમાં માલ મિલકત આવે છે તો ઉધાર, જાય તો જમા. અને એક બીજી રીતે માલ મિલકતનું પણ તમે યાદ રાખી શકો કે દાખલા તરીકે કોઈ વસ્તુ ધંધા અંદર આવે તો ઉધાર કરી નાખવાનું, જાય તો જમા. દાખલા તરીકે મારે આ એક રૂમ છે તો અહીંયા એક કંપની છે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે આ એક આપણી કંપની છે, બરાબર, ABC નામની. આની અંદર કોઈ વસ્તુ એડ થાય છે, દાખલા તરીકે આ બાણની વસ્તુ છે, આ વસ્તુ આની અંદર એડ થઈ, બરાબર. તો આવે તો ઉધાર કરી નાખવાનું, અને આ વસ્તુ રહે અહીંથી તે બહાર જાય તો આપણે કરી નાખવાનું જમા, બરાબર. કોઈ પણ વસ્તુ ધંધા અંદર આવે તો ઉધાર, માલ મિલકત નિયમ, બરાબર, ખાતા પ્રમાણે.
હવે ઉપજ ખર્ચના ખાતાનું શું છે તો કે ધંધાનો ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાના અને ધંધાની ઉપજ કે લાભ જમા કરવાનો. ખર્ચ થાય દાખલા તરીકે પરચુરણ ખર્ચ છે, સ્ટેશનરી ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે તો એ બધા ઉધાર કરવાના બરાબર. ચોરીથી નુકસાન થાય. ધંધાની ઉપજ કે લાભ દાખલા તરીકે વટાવ મળે, વર્ષ દરમિયાન નફો મળે તો એ બધું લાભ કે એ બધું જમા કરવાનું થાય. હવે એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે ₹10,000નું ફર્નિચર રોકડેથી ખરીદવું. જો રોકડ શબ્દ આવ્યો છે, રોકડેથી ખરીદવું છે, ફર્નિચર ખરીદવું છે. તો જો ફર્નિચર એક તો ધંધા અંદર આવે. અહીંયા કેવો નિયમ લાગે તો કે માલ મિલકતનો નિયમ લાગે. પ્રથમ અસર શું થશે તો કે ઉધાર થશે. શું થશે તો કે ફર્નિચર ધંધા અંદર આવે છે તો માલ મિલકતનો નિયમ શું છે, આવે તો ઉધાર કરવાનું. ધંધા અંદર આવ્યું તો કે ફર્નિચર ખાતે આપણે ઉધાર કરશું. દ્વિતીય અસર બીજી શું થાય જમા તો કે રોકડ જાય છે તો રોકડ ખાતાનું શું આપણે કહી શકીએ રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તો કે રોકડ જાય છે તો માલ મિલકત નિયમ મુજબ જાય તે જમા. બરાબર. ફર્નિચર આવ્યું જે જાય છે તો જમા, તો રોકડ ખાતે આપણે જમા કરી દેવાની છે. બરાબર. એક હજી એક ઉદાહરણ જોઈએ કે 15,000નો માલ મહેશને ઉધાર વેચ્યો છે. ખબર પડી ગઈ ઉધાર વેચ્યો છે બરાબર. શાખ વ્યવહાર છે ઉધાર. તો પ્રથમ અસર ઉધાર થશે. શું થાય તો કે મહેશ લાભ લેના છે. માલ વેચ્યો તો માલ એને મહેશને મળ્યો છે બરાબર. તો લાભ લેના છે. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર બરાબર. વ્યક્તિ ખાતું છે, મહેશનું ખાતું છે, એવી રીતે તો વ્યક્તિ ખાતું થયું તો મહેશ ખાતે ઉધાર થાય. દ્વિતીય બીજી અસર શું થાય તો કે માલ જાય છે, વેચાણ થાય. ભલે અત્યારે પૈસા નથી આવતા પણ ભવિષ્યમાં પૈસા આવશે તો કે માલ મિલકતના નિયમ મુજબ જાય તે જમા, તો વેચાણ ખાતે જમા. તો મહેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. કેટલા? 15,000. તો બરાબર. આ બે ઉદાહરણ દ્વારા આપણે ટૂંકમાં સમજી ગયા. તો હવે આવી રીતે આપણે આગળ ઘણા બધા ઉદાહરણ પણ જોશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ કરજો કે જરૂર પડે તો આના પછીનો એક આમ નોંધવાળું હોય એ પણ આવી રીતે ઇઝી સ્ટેપમાં આપણે શીખશું. બરાબર. વન શોટ જેવો વિડીયો છે કે તમે બધું યાદ રાખી શકો 2 થી 3 નિયમના આધારે. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો. ફરી મળશું નવા વિડીયો. મને પણ વંદે માતરમ. જય ભારત.